નમસ્તે. તો આજે વિશ્વ માતૃભાષા દિવસ છે. તો થયું કે ચાલો ને ફરીથી કંઈક ગુજરાતીમાં એવું વાંચન કરીએ અને વાંચન આપની સમક્ષ પ્રસ્તુત કરીએ. અને આજે માતાજીનો પણ જન્મદિવસ છે. એટલે કંઈક શોધી રહ્યો હતો હું. એક પુસ્તક શોધી રહ્યો હતો. એ પુસ્તક તો નહીં મળ્યું. પણ એક બહુ સરસ સુંદર પુસ્તક બાલ દક્ષિણા પથ જે સુંદરમે લખ્યું છે. એ હાથમાં લાગ્યું અને એમાંથી અચાનક એક પાનું નીકળી આવ્યું અને બહુ જ સુંદર એનું શીર્ષક છે સત્યોમાંથી સત્યમાં. સત્યોમાંથી સત્યમાં. તો ચાલો એ વાંચીએ. એક દોઢ પાનાનું છે. 27 મે 1967 એમણે બાલ દક્ષિણાના અંક 28 પૃષ્ઠ 90 લખેલું છે અને જૂન 1967 આ પ્રકાશિત થયેલી વાત છે. સત્યોમાંથી સત્યમાં. અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. કવિ નાનહાલાલે ઉપનિષદની પ્રાર્થનાને અસતોમાં સદગમય ને આ રીતે ગોઠવી છે અને આપણે અનેક વાર ગાઈ છે. મૂળનું એક વચન અસત્યો રૂપે બહુવચનમાં કદાચ છંદને કારણે બની ગયું હશે, પણ આજે તો એમ કહેવું પડે છે ઘણા સત્યોમાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. એ વખત ફરીથી સાંભળ્યા. ઘણા સત્યોમાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. આજના જીવનમાં લોકશાહીના અને સ્વતંત્રતાના માનવંતા વિરોધ પક્ષોના આજના જમાનામાં સત્યને નામે જે શોરબકોર અને જે ગોલંદાજી ચાલી રહી છે તેમાં સત્ય કે અસત્ય ક્યાં છે એ સમજવું અઘરું થઈ પડે તેવું, અશક્ય જેવું છે. આજે તો એકે એક માણસ, એકે એક પક્ષ, એકે એક વિચારસરણી, એકે એક મોરચાબંધી મહાનમાં મહાન સંઘધ્વનિ કરીને પોકારે છે, હું જ સત્ય છું, હું જ સત્ય છું, હું જ. તમે નહીં જ, અમે જ રહેવા માંગીએ છીએ અને તમને મિટાવી દેવા માંગીએ છીએ, આજે નહીં તો કાલે. પણ તો આજના સત્યને ઉથામીને જે બીજું સત્ય ગાદી નશીન થવા માંગે છે અને થાય પણ છે, તેણે એ પણ યાદ રાખવું પડશે કે એણે પોતે પરમ દિવસે કોઈ ત્રીજા સત્ય માટે પોતાની ગાદી ખાલી કરી આપવી પડશે. શ્રી માતાજીએ ગયા વર્ષે સંદેશ આપ્યો હતો અને આ વર્ષે ફરી પાછી એ વાતને વધારે બળપૂર્વક કહી છે. લેટ અસ સર્વ ધ ટ્રુથ. આપણે સત્યની સેવા કરીએ. ક્લિંગ ટુ ટ્રુથ. સત્યને વળગી રહો. ધ ચોઇસ ઇઝ ઇમ્પેરેટિવ. પસંદગી હવે અનિવાર્ય બની છે. ટ્રુથ ઓર ધ અબેસ. સત્ય કા તો હીણ. આ સત્ય કયું? જગતમાં આજે બધા હજારો સત્યોનું નૃત્ય ચાલી રહ્યું છે. એમાંથી આપણે કયું સત્ય પકડવાનું છે? કયા સત્યનું આલંબન લેવાનું છે? કયા મોરચાને સ્વીકારવાનો છે? આ બધા સત્યોમાંથી તારવીને શું એક અને અનન્ય, અવિરોધ્ય એવું પરમ સત્ય માણસની પાસે પ્રગટ નહીં કરી શકાય? કદાચ નહીં. અનેક હુંઓથી ભરાયેલા જગતમાં પરમાત્માએ પણ એક હું તરીકે જ વાત કરવાની રહે છે અને એવી વાણી આપણને મળી છે શ્રી અરવિંદ મુખેથી. મારું સત્ય એ છે કે જે આપણા પોતપોતાના સત્યોને આ સત્યની સાથે સરખાવી જોઈશું, એની સાથે
આપણે ક્યાં કેટલા મેળમાં, અમેળમાં કે કમેળમાં કે સુમેળમાં છીએ તે સમજાઈ જાય પછી ખીણનો પ્રશ્ન નહીં રહે. કેટલું સાચું લાગે છે ને? ખાસ કરીને આ વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જૂઠાણા પર જૂઠાણા ચાલતા હોય ને બધું જ સત્ય લાગતું હોય. ઓલાએ આમ કર્યું ને પેલાએ તેમ કર્યું ને આનું આ સાચું છે ને પેલાનું તે ખોટું છે. સત્ય શું છે? જે મનને લાગે છે તે સત્ય છે. જે હૃદયમાં ભાવ પ્રગટે છે તે સત્ય છે. કે શરીરમાં જે વેદના ઉદ્ભવી રહી છે તે સત્ય છે. અને આ બધી સંવેદના, વેદના, ભાવના, વિચારો, લાગણીઓ, કલ્પનાઓની પરે સત્ય બીજું જ કંઈક છે કે જેની પરે છે ને આ બધુંને પણ લઈને રહે છે સાથે. એવું કંઈક સત્ય છે. તો ચાલો આપણે આ સત્યની ખોજ ચાલુ રાખીએ અને આશા કરીએ કે એક દિવસ આ અસત્યોમાંથી અને આ ઘણા બધા સત્યોમાંથી એક પરમ સત્ય તરફ પ્રભુ આપણને લઈ જશે. ઇતિ શુભમ.